हेलो विद्यार्थी मित्रों, बैंकर यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। હું છું રાજેશ અને આપણે બેંકિંગની તૈયારી કરી રહ્યા છીએ ગુજરાતીમાં, બરાબર છે। હવે બેંકિંગની તૈયારી ગુજરાતીમાં તો તમને એમ થશે કે ભાઈ આવું તો કેટલી બી યુટ્યુબ ચેનલમાં મળી રહે કે ભાઈ બેંકિંગના જે ટોપિક છે, ગણિતના, રીઝનિંગના, એ ગુજરાતીમાં ભણવામાં આવે, બરાબર। પરંતુ આપણે એમ એક ડિફરન્સ કરીએ છીએ। શું ડિફરન્સ છે તમને સમજાવું કે ભાઈ હાલ તમે જુઓ હાલની પરિસ્થિતિમાં ઘણી બેંક એક્ઝામ છે હવે ગુજરાતીમાં એનું પેપર આવવા મળે, બરાબર। તો ગુજરાતીમાં પેપર આવે છે, બરાબર। ગુજરાતીમાં જે પેપર આવે છે એનું શું હોય છે? ગૂગલ ટ્રાન્સલેશન। ગૂગલ ટ્રાન્સલેશન કોનું? કે ભાઈ અંગ્રેજી પેપરનું ગૂગલ ટ્રાન્સલેશન। અને એમાં સ્પષ્ટ લખ્યું હોય કે તમે ગુજરાતીમાં કંઈ પણ સમજો, સાચું અંગ્રેજીના આધારે નક્કી કરવામાં આવશે કે ભાઈ પ્રશ્ન શું કહેવા માંગે છે, બરાબર। તો મને વિચાર આવ્યો કે ભાઈ ચાલો ને આપણે વિદ્યાર્થીને અંગ્રેજી ક્વેશ્ચનનો આન્સર ગુજરાતીમાં સમજીને અંગ્રેજીમાં જ કેમ આપવો એ શીખવીએ, બરાબર। તો આની અંદર આપણે બેંક એક્ઝામ 2025 માટે દરેક ટોપિકની સમજણ પ્રેક્ટિસ ગુજરાતીમાં આપવાના છીએ, બરાબર। હવે દરેક ટોપિકની સમજણ એટલે એવું નહીં કે ભાઈ ટકાવારીનું લઈ લ્યો કે સાદા વ્યાજનું લઈ લ્યો, એનો 1 by 1 એક એક સૂત્ર સમજાવવું, એવું નહીં કરીએ। આમાં આપણે દરેક ટોપિકની સમજણ જે બેંક એક્ઝામમાં પૂછાય છે એને ડાયરેક્ટ પ્રેક્ટિસ કરશું। શું કરશું? પ્રેક્ટિસ। એ અંગ્રેજી ક્વેશ્ચન પરથી આપણે ગુજરાતીમાં એની પ્રેક્ટિસ કરશું, એને ગુજરાતીમાં સમજશું અને એનો આપણે આન્સર કરવાનો પ્રયત્ન કરશું। હવે તમે બધી યુટ્યુબ ચેનલ ઉપર જુઓ તો તમને ટોપિક વાઇઝ સમજણ મળી રહેશે, યુટ્યુબમાં ઢગલાબંધ મળી રહેશે, પ્રેક્ટિસ સેશન પણ મળી રહેશે, પણ એ લોકો શું કરાવે છે ગુજરાતીમાં ક્વેશ્ચન લખે ને ગુજરાતીમાં તમને સમજાવે, આન્સર કરે। આપણે અહીંયા શું કરવાના છે? આપણે અહીંયા ક્વેશ્ચન અને એના ઓપ્શન અંગ્રેજીમાં હશે, પરંતુ એને આપણે ગુજરાતીમાં કઈ રીતે સમજી શકીએ અને એનો જવાબ આપણે ખૂબ જ ઝડપથી બહુ ત્વરિત કેમ આપી શકીએ, કેમ કે બેંક માટે બે વસ્તુ ખૂબ જ મહત્વની છે, તમારી ઝડપ અને તમારી એક્યુરેસી, મતલબ કે તમે કેટલો સાચો જવાબ, બરાબર। અહીંયા સાચો જવાબ મહત્વનો નથી, બરાબર, માત્ર સાચો જવાબ મહત્વનો નથી, સમયસર સાચો જવાબ મહત્વનો છે। શું? સમયસર સાચો જવાબ મહત્વ રાખે છે। તો આ પ્રેક્ટિસ સેશનમાં આપણે દરેકે દરેક દાખલા કે ડેટા ઇન્ટરપ્રિટેશન હોય, પઝલ હોય, સિટિંગ અરેન્જમેન્ટ હોય, એના ક્વેશ્ચન છે ટોટલી ઇંગ્લિશમાં જ લઈશું, બરાબર, પરંતુ એને આપણે ગુજરાતીમાં કઈ રીતે સમજી શકીએ એ આપણે અહીંયા શીખવાના છીએ, બરાબર। વન બાય વન આપણે શું કરવાના છીએ એ જોઈએ। બેંકિંગ એક્ઝામનો સિલેબસ મેઇનલી આપણે ક્વોન્ટ, રીઝનિંગ ને ઇંગ્લિશ, ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી એ આપણું છે મેઇન ટોપિક હોય છે બેંક એક્ઝામના, બરાબર। એમાં તમને ડિટેલમાં ખબર છે કે સિમ્પ્લિફિકેશન, પ્રોફિટ ને લોસ ને પરમ્યુટેશન ને એ બધું ક્વોન્ટમાં આવે। પછી રીઝનિંગ ની અંદર આલ્ફા ન્યુમેરિક સિરીઝ આવશે, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી, પઝલ્સ એ બધું, અને અંગ્રેજીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે। પણ આ બધા ટોપિકમાં આપણે સૌથી વધુ પ્રેક્ટિસ કરવાના છીએ એવા કેવા ટોપિક છે? તો કે ક્વોન્ટની અંદર આપણે 100 ડેટા ઇન્ટરપ્રિટેશન, કેટલા? 100। હવે મેઇનલી આપણે 100 નો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ, જે પી કરવાના છીએ કેમાં 100 ના ટાર્ગેટમાં કરવાના છીએ, અને સિંગલ વિડીયોની અંદર દરેક અંગ્રેજી ક્વેશ્ચન અને એનો ગુજરાતીમાં આન્સર કઈ રીતે કરવો એ શીખવાનું છે। બધા પ્રકારની ડીઆઈ હું લેવાનો પ્રયત્ન કરીશ કે એમાં બાર ગ્રાફ હોય, ટેબલ ડીઆઈ હોય, કેશલેટ ડીઆઈ હોય, કોઈ પણ ડીઆઈ હોય, એને આપણે અંગ્રેજી પરથી ગુજરાતી બનાવશું, બરાબર, અને એનો આન્સર આપણે કરશું। 100 નંબર સિસ્ટમ। હવે આ નંબર સિસ્ટમ નથી, 100 નંબર સિસ્ટમ। હવે અહીંયા એક સિસ્ટમ નથી, આ સિરીઝ શું છે? નંબર સિસ્ટમ અલગ છે, સિરીઝ અલગ છે। અહીંયા આપણે જુદા જુદા બધા પ્રકારની નંબર સિરીઝ કે જે તફાવત ઉપર આધારિત હોય, સ્ક્વેર એટલે વર્ગ ઉપર, ઘન ઉપર, ગુણાકાર ઉપર, જેના ઉપર આધારિત હોય એવી 10 નંબર સિરીઝનો એક વિડીયો બનાવીને 100 નંબર સિસ્ટમ આપણે કરવાના છીએ, બરાબર, નંબર સિરીઝ કરવાના છીએ, બરાબર છે। પછી 100 સિમ્પ્લિફિકેશન અને એપ્રોક્સિમેશન, સાદુરૂપ, બરાબર, ગણિતના બધા બેઝિક ફોર્મ્યુલા, ચેપ્ટર અને શોર્ટ ટ્રિક આવી જાય એવો પ્રયત્ન કરશું।
એની અંદર આપણે એના બધા શું કહેવાય કે ભાઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ખાસ કરીને પર્સન્ટેજ અને રેશિયો, બરાબર, આ બધું એની અંદર આવી જાય અને તમે બહુ ઓછા સમયની અંદર એનો આન્સર કરી શકો. એ રીતે આપણે એને એવા 100 સિમ્પ્લિફિકેશન, 10 નો એક વિડીયો, એ રીતે 10 વિડીયો તો સિમ્પ્લિફિકેશન એપ્રોક્સિમેશન કરવાના છીએ. પછી 100 અધર ટોપિક, ક્વોન્ટમાં અરિથમેટિક કેટલું પૂછાય છે, બરાબર, દરેકમાં બનતા સુધી 10 ટોપિક આજે કરીએ ને કે ભાઈ સિમ્પ્લિફિકેશન કરી નાખો, નંબર સિરીઝ કરી નાખો, ડેટા ઇન્ટરપ્રિટેશન કરી નાખો, પછી સારામાં સારા 10 ટોપિક વધે. કેટલા ટોપિક? 10 ટોપિક. અને એમાંથી આપણને 10 પ્રશ્નો પૂછે, વધુમાં વધુ મેક્સિમમ એવરેજ રહી છે કે આપણને એરિથમેટિકમાં કેટલા પ્રશ્નો પૂછે? 10 ટોપિક. અને એમાં પણ આપણે એ 10 ટોપિકના 10 ક્વેશ્ચન અને એના આધારે 100 પ્રશ્નોનો એક વિડીયો બનાવશું. અને આ પ્રશ્નો એવા હશે જે આધારે તમે બેન્કિંગમાં અત્યાર સુધીની હિસ્ટ્રીમાં વધુમાં વધુ પૂછાતા હોય એવા લેશો, બરાબર, જેથી તમે ઓછા સમયની અંદર શીખી શકો. બીજું, અહીંયા એક પણ ટોપિકનો બેઝિક ફંડા હું શીખવાડવાનો નથી. એટલે તમારો બેઝિક ફંડા ક્લિયર હોવો જોઈએ. બેઝિક ફંડા એટલે શું? કે પર્સન્ટેજ, ટકાવારી શું છે, 100 વડે કેમ ભંગાય છે, એનું સૂત્ર શું આવે છે, એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર છે. આટલું બેઝિક નોલેજ હશે તો તમે પ્રેક્ટિસ સારી રીતે કરશો. આ આપણા પ્રેક્ટિસ સેશન છે કે આમાં પ્રેક્ટિસ કરશો એટલે તમે તમારી ઝડપ અને તમારી એક્યુરેસીમાં વધારો થાય, બરાબર. નેક્સ્ટ 100 મેથ અપ્રોચીસ, વૈદિક મેથ, બરાબર. અત્યારે વૈદિક મેથના નામે યુટ્યુબ ઉપર તમે ઘણા બધા વિડીયો મળશે જે તમને ગણિતના જુદી શોર્ટ ટ્રિક્સ ને બધું શીખવાડે. આપણે એવી 100 ટ્રિક્સ ને લિસ્ટેડ કરશું. કેટલી? 100, જે ગુણાકાર ઉપર આધારિત હશે, વર્ગ અને વર્ગમૂળ ઉપર, ગુણન અને ઘનમૂળ ઉપર, પછી ભાગાકારની કેટલીક કી કે ભાઈ ઝડપથી ભાગાકાર ગુણાકાર કઈ રીતે થાય, પછી પર્સન્ટેજ, ટકાવારીની ગણતરી ઝડપથી કઈ રીતે કરી શકાય, ફ્રેક્શન, અપૂર્ણાંકની ગણતરી કઈ રીતે કરી શકાય, દશાંશ વાળા ગુણાકાર, ભાગાકાર, સરવાળો કઈ રીતે ઝડપથી કરી શકાય, એની લગતી બધી ટ્રીક, ટેબલ્સ, એટલે કે ભાઈ ઘડિયા. આપણને બેઝિકલી ઘડિયા છે એ 20 સુધી, 25 સુધી, 30 સુધી યાદ હોય, પણ આપણે એનાથી વધારે ગુણાકાર કરવાનો આવે તો ઘડિયા કઈ રીતે યાદ કરી શકાય. પછી રેશિયો, બરાબર છે. રેશિયો અને પર્સન્ટેજ છે ને બેન્કિંગના મહત્વના પાસા છે, બરાબર. રેશિયો અને પર્સન્ટેજ જેટલું સારું એટલું તમે બેન્કિંગમાં ગણિતના પ્રશ્નોના જવાબ બહુ ઝડપથી આપી શકો. આપણે રેશિયો કરવાના, રેશિયોના પ્રોસેસ કરવાના છે, એવરેજ સરાસરી જે આવતી આપણે ભણવાના એ કરવાના છે. મહત્વના ટોપિક કન્વર્ઝેશન, પર્સન્ટેજ ટુ ફ્રેક્શન, પર્સન્ટેજને કેમાં અપૂર્ણાંકમાં ફેરવવાના, અને કન્વર્ઝેશન ઓફ એફ ટુ પી એટલે ફ્રેક્શન ટુ પર્સન્ટેજ, અપૂર્ણાંકમાંથી એને ટકાવારીમાં ફેરવવાના. આવી કેટલીક અપ્રોચીસ છે, ત્યાં શોર્ટ ટ્રીક ના કહી શકાય, આવી કેટલીક ટ્રીક એવું હોય તો કહી શકાય કે ભાઈ તમે ઓછા સમયની અંદર ઝડપથી પ્રશ્નનો જવાબ લાવવા માટેનો ઉપયોગ કરી શકો આપણા જુદા જુદા ગણિતના દાખલાઓની અંદર. એવી ટ્રીક શીખશું. બીજું, આપણી એક્ઝામને લગતા જેટલી બી અપ્રોચ છે કે જે આપણી ગણિત ગણવામાં એક્યુરસી અને ઝડપ લાવવામાં મદદ કરે, એવી બધી મળીને 100 જેટલી અપ્રોચીસ છે. એ મેં જેમ કીધું આગળ કે ભાઈ 10 નો એક વિડીયો એ રીતે આપણે બનાવશું, બરાબર છે. જોઈએ રીઝનિંગ પ્રેક્ટિસ. રીઝનિંગ પ્રેક્ટિસ માટે શું કરશું? રીઝનિંગના મહત્વના જે 5 ટોપિક છે એના આપણે અલગ અલગ વિડીયો બનાવશું, બરાબર છે. દાખલા તરીકે 100 સિટિંગ અરેન્જમેન્ટ, તો સિટિંગ અરેન્જમેન્ટમાં એક સિટિંગ અરેન્જમેન્ટનું એક વિડીયો. એ રીતે સિટિંગ અરેન્જમેન્ટ જુદા જુદા સ્ક્વેર બેઝ હોય, ચોરસ ઉપર, લંબચોરસ ટેબલ ઉપર, ચોરસ ટેબલ ઉપર, સીધી લાઈન ઉપર, બરાબર. પછી શું કહેવાય, વર્તુળ ઉપર, જુદા જુદા બધા પ્રકારની સિટિંગ અરેન્જમેન્ટ મળીને 100 વિડીયો આપણે બનાવવાના છીએ. 100 પઝલ્સ, જુદી જુદી પઝલ કે ભાઈ રેન્કિંગ ઉપર પઝલ છે, ટેબલ ઉપર પઝલ છે, બરાબર છે. પછી ક્લાસિફિકેશન બેઝ પઝલ છે, ડેઝિગ્નેશન કે ભાઈ આનો સિનિયર છે, આનો જુનિયર છે, એવી 100 પઝલ કરવાના છે. ઇનઇક્વાલિટી, તો ઇનઇક્વાલિટી કહેવાય. ઇનઇક્વાલિટી એક રીઝનિંગનો ટોપિક છે, આપણે અંદર જોશું. હવે ઇનઇક્વાલિટી માટે તમારે અલગથી કંઈ ભણવા જવાની જરૂર નહીં પડે. આપણે 100 પ્રેક્ટિસ કરશું એટલે તમે ઓટોમેટિક ઇનઇક્વાલિટી આવડી જશે.
100 સિલોગિઝમ. સિલોગિઝમ પણ એ જ રીતે ઇનઇક્વાલિટીની જેમ 100 સિલોગિઝમ કરશો એટલે તમે એમાં એક્સપર્ટ થઈ જશો. 100 આલ્ફા ન્યુમેરિક સિરીઝ, બરાબર છે. આલ્ફા ન્યુમેરિક સિરીઝનું, સિલોગિઝમનું અને ઇનઇક્વાલિટી અને વેટેજ સેમ છે, બરાબર. સિટિંગ અને પઝલ આ કમ્પલસરી છે, પરંતુ ઇનઇક્વાલિટીની જગ્યાએ ક્યારેક છે નહીં, સિલોગિઝમ આવી જાય. સિલોગિઝમની જગ્યાએ ક્યારેક ઇનઇક્વાલિટી આવી જાય અથવા આલ્ફા ન્યુમેરિક સિરીઝ આવી જાય. આ 3 ટોપિક છે એકબીજામાં ટોગલ કરે એ રીતે છે, પણ સિટિંગ અરેન્જમેન્ટ ને પઝલ આવે. આ સિવાય બીજા ઘણા 9 જેટલા ટોપિક છે રિઝનિંગના, જે ગણિત બેન્કિંગ એક્ઝામમાં પૂછાતા હોય. એના આપણે અલગ અલગ 100 પ્રશ્નો, 100 સેટ કરશું. પ્રશ્નો નહીં, 100 સેટ. દાખલા તરીકે આલ્ફા ન્યુમેરિક સિરીઝ હોય, એક તમને કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન તમને આપી દીધો, એની અંદર એક સેટમાં 5 પ્રશ્નો હોય, 5 પ્રશ્નો અને પેરેગ્રાફ, એ મળીને એક સેટ થયો. એવા આપણે 100 સેટ પ્રેક્ટિસ કરશું, બરાબર. એમાં તમને એક્ઝામ્પલ આપ્યું, બાકીના જે ટોપિક છે એના 100. દાખલા કે બ્લડ રિલેશન હોય, એમાં તમારે ફેમિલી ટ્રી બનાવો અને એના 5 પ્રશ્નોના જવાબ આપવાનો હોય કે 3 પ્રશ્નોના જવાબ આપવાનો હોય, તો આખું ફેમિલી ટ્રી બનાવવાથી લઈને પ્રશ્નોના જવાબ સુધીનો એક સેટ થયો. એવા આપણે 100 એવા અલગ અલગ ટોપિકના પહેલા 100 સેટ અહીંયા ડિસ્કશન કરવાના છીએ, બરાબર. નેક્સ્ટ જોઈએ તો ઇંગ્લિશ, બરાબર. ઇંગ્લિશ જે એ મહત્વનું છે, બરાબર છે. અંગ્રેજીની અંદર આપણે 100 ગ્રામર રૂલ્સ, અંગ્રેજીના કેટલાક નિયમો કે ભાઈ અહીંયા જે છે અમુક શબ્દનો ઉપયોગ થતો કે આર્ટિકલ છે આ જગ્યાએ આ શબ્દ હોય તો રિપોર્ટમાં તમારે મૂકી દેવો, અથવા આ શબ્દો જ્યારે તમારા વાક્યમાં આવે છે તો ફરજિયાત આવા પ્રકારની એરર તમને હોય. એ રીતના 100 નિયમો છે કે ભાઈ આના સાથે આ, દાખલા તરીકે એક વચન કરતા સાથે એક વચન ક્રિયાપદ આવે, બહુવચન કરતા સાથે બહુવચન ક્રિયાપદ આવે. એવા બેઝિક 100 નિયમો ઘણા બધા છે, બરાબર છે, પરંતુ જે આપણને કામ લાગે એવા 100 નિયમો આપણે આની અંદર ભણશું, બરાબર. 10 નિયમનો એક વિડીયો, એ રીતે આપણે 10 વિડીયો દ્વારા 100 નિયમો ભણશું. 100 એરર સ્પોટિંગ, 100 સેન્ટેન્સ ની અંદર એરર ગોતવાના. 100 ક્વેશ્ચન કે જે બેન્કિંગમાં પાછલા વર્ષમાં પૂછાઈ ગયા અને હજી પૂછાવાની સંભાવના છે, એવી 100 એરર ડિસ્કસ કરશું કે ભાઈ આ ફિલ ઇન ધ બ્લેન્ક છે કે ભાઈ આમાં આ વાક્ય છે તો આમાં કઈ જગ્યાએ ભૂલ છે, બરાબર. એવા આપણે 100 ટોપિક કરશું. 100 સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, બરાબર. 100 સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, જો પેરેગ્રાફ અને સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, વાક્યને આખું ગોઠવવું, ફકરાને ગોઠવવાનું, અને પેરાજમ્બલને કે ભાઈ ઘટના ઘટી છે કે આના પછી આ થયું, આના પછી આ થયું, એ ગોઠવવાનું. એવા આપણે 100 સેટ કરવાના છીએ. 100 આરસી, સૌથી મહત્વનું કીધું કે ભાઈ મેથેમેટિકની અંદર ડેટા પ્રેક્ટિશન કમ્પલસરી છે, ડેટા ઇન્ટરપ્રિટેશન. રીઝનિંગની અંદર પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ જરૂરી, અને ઇંગ્લિશની અંદર આરસી ફરજિયાત છે. રીડિંગ કમ્પ્રીહેન્શન, ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપવાના, બરાબર. એવા આપણે 100 પ્રશ્નો પ્રેક્ટિસ કરશું, બરાબર. એટલે જેથી કરીને આપણે એમાં મહારત હાંસલ કરી શકાય. 100 સેટ ઓફ અધર ટોપિક, આ સિવાય જે બીજા બધા ઘણા બધા ટોપિક છે કે ભાઈ એન્ટોનિયમ ને સિનોનિયમ ને ફાઇન્ડ કરવાનું ને ઘણું બધું છે. 10 થી 11 ટાઈપના જે આપણે પહેલા સિલેબસ જોયા આગળ, તમે જોઈ લેજો પરિવાર. એના આપણે 100 સેટ કરવાના છીએ. સેટ દરેક 100 ક્વેશ્ચન ની વાત નથી, કેટલા ક્વેશ્ચનમાં એક સેટ બનતો હોય એવા 100 સેટ પ્રેક્ટિસ કરશું, બરાબર. નેક્સ્ટ બીજું શું કરશું કે ભાઈ અંગ્રેજીની અંદર 100 સેટ ઓફ વર્ડ, 100 સેટ ઓફ વર્ડ કે ભાઈ એની અંદર એક વર્ડ છે તો આ વર્ડનો સિનોનિયમ શું છે, એન્ટોનિયમ શું છે, એનો સેન્ટેન્સમાં ઉપયોગ, બરાબર. વાક્યની અંદર 100 શબ્દો એવા લેવાના, બરાબર. 100 સેટ લેવા, મતલબ એકમાં આપણે 10 કે 5 શબ્દો મૂકી શકીએ, બરાબર. એ શબ્દોનો સમાનાર્થી શું છે, એનો વિરુદ્ધાર્થી શું છે, અને એનો વાક્ય પ્રયોગ ક્યાં થાય. ઘણી વાર એવું હોય એક શબ્દનો અલગ અલગ વાક્યમાં અર્થ જુદો થતો, અહીંયા આપણે શીખશું. 100 ફ્રેઝલ વર્ડ, બરાબર. શબ્દ સમૂહ, તો શબ્દ સમૂહ આપણે પ્રેક્ટિસ કરશું. 100 પાર્ટ ઓફ સ્પીચ, જો સૌથી મહત્વનું અંગ્રેજીમાં જે છે એ પાર્ટ ઓફ સ્પીચ છે. શું છે પાર્ટ ઓફ સ્પીચ? તમને અંગ્રેજીનું વાક્ય તમારી સામે આવે પણ કયો શબ્દ શું છે એ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી તમે એને સમજી શકો નહીં. દાખલા તરીકે વાક્યમાં એ લખ્યો તો એ આર્ટિકલ જ છે, ધ લખ્યો તો ધ આર્ટિકલ જ છે, કે ભાઈ રન લખ્યું તો રન વર્બ છે, બરાબર. રનિંગ લખ્યું તો રનિંગ વર્બ છે. એ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી અંગ્રેજી સમજાય, બરાબર. અંગો છે,
અંગ્રેજી ભાષાના અંગો એવા આપણે 100 પાર્ટ ઓફ સ્પીચ જુદા જુદા પાર્ટ ઓફ સ્પીચ કરશું. એક વાક્યને આપણે તોડશું કે ભાઈ આનું શું મિનિંગ છે, કે ભાઈ આ શબ્દનું એ કામ શું છે, કયું ક્રિયાપદ છે, કયું સર્વનામ છે, કયું નામ છે, કયું ક્રિયા વિશેષણ છે, બરાબર છે, કોણ કર્તા છે વાક્યનું, કોણ એનું કર્મ છે, કયું શું કહેવાય કે ભાઈ એ કોઈ પણ એક શબ્દ દાખલા કે ક્રિયાપદ લઈએ તો ક્રિયાપદનો ઉપયોગ ક્યારે કયો શબ્દ હોય ત્યારે નાઉન તરીકે થશે, ક્યારે એનો ઉપયોગ છે એ ક્રિયાપદ તરીકે થશે, ક્યારે એનો ઉપયોગ એડજેક્ટિવ તરીકે થશે, એ બધું આપણે શીખશું. 100 પેરા એક્ઝામ્પલ મેં તમને કીધું ને કે ભાઈ ઘટનાક્રમને ગોઠવવાનો, તો એવા 100 પેરા એક્ઝામ્પલના ક્વેશ્ચન આપણે કરશું. નેક્સ્ટ ટાઈમ ટેબલ, બરાબર છે. હજી જો ટાઈમ ટેબલમાં કશું લખેલું છે હજી આપણે શું આ કે બિગિનિંગ છે, જેમ બને જેમ આપણે રિધમમાં આવશું એટલે એક ફિક્સ ટાઈમિંગ કરી દઈશું. આ ટાઈમિંગ ની અંદર ક્વોન્ટનો વિડીયો અપલોડ થશે, પછી રીઝનિંગનો વિડીયો અપલોડ થશે, પછી અંગ્રેજીનો વિડીયો અપલોડ થશે. એનાથી શું થાય કે તમને ખ્યાલ રહે કે આ સમયે મારે એ વિડીયો અપલોડ થયો છે, તમારે એને પ્રેક્ટિસ કરવાની છે. અને દરેક વિડીયોની જેટલા બી વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે અને તમારે 2 વાર પ્રેક્ટિસ કરવાના રહે. એટલાથી શું થાય કે તમારી સ્પીડ અને એક્યુરેસી, મહત્વનું કે તમે 700 પ્રશ્ન, મહત્વનું એ નથી કે તમે 700 જવાબ લાવી દો, પણ કેટલા સમયમાં 700 જવાબ લાવો એ બેન્કિંગમાં ખાસ મહત્વનું છે મિત્રો. નેક્સ્ટ જોઈએ કે ભાઈ આ બધું ક્યારે શક્ય બને. એ પેલા એક વાત રહી ગઈ, હું તમને આગળ સમજાવી દઉં કે ભાઈ 100 મેચ અપ્રોચીસ, ગણિતની અપ્રોચીસ કીધું કે ભાઈ આપણે 100 અપ્રોચીસમાં, પણ એ અપ્રોચીસ કરવા માટે આપણી પાસે અમુક બેઝિક શસ્ત્રો હોવા જોઈએ. જે શસ્ત્રો જો તમારી પાસે ન હોય તો હું ગમે એટલો રથ લઈને દોડું, ગમે એવું શું કહેવાય, ગમે એવી સ્ટ્રેટેજી અપનાવું, ગમે ઓલો અપનાવું, પણ જે વસ્તુ તમારી પાસે હોય છે, તમારા શસ્ત્રો હોય છે, જો તમારા શસ્ત્ર તમારી પાસે ન હોય તો હું કાંઈ કરી શકું નહીં. તો એના માટે શું કરવું પડે તો કે ભાઈ તમને સામાન્ય રીતે 1 થી 25 કડિયા ટેબલ આવડવા જરૂરી છે. 1 થી 30 વર્ગ આવડવા જરૂરી છે, બરાબર છે. 1 થી 20 એના ઘન આવડવા જરૂરી છે. પછી 1 થી 20 સુધી પર્સન્ટેજ ટુ ફ્રેક્શન P to F, બરાબર. આ વસ્તુ આનો વિડીયો હું મૂકી દઈશ, બરાબર. વિડીયો મૂકી દઈશ એટલે તમે એના ઉપરથી એને તૈયાર કરી શકો. 1 થી 20 નહીં, 1 થી 20 સુધીના, અને એ સિવાય કેટલાક મહત્વના બીજા જે છે પર્સન્ટેજ ટુ ફ્રેક્શન, અંદાજે 50 જેટલા તમારે યાદ રાખવાના રહે, બરાબર. અને સૌથી વધુ તમારે ડેઈલી મિત્રો ગણિતની તમારી સ્પીડ વધારવા માટે હું એમ કહું કે સાહેબ એમ કે છે, તમને એવું થશે કે સાહેબ આવું શું કામ શું છે, હું કહેશ તો તમે ડેઈલી 10 સરવાળા કરો, 10 બાદબાકી કરો, 20 ગુણાકાર કરો, 20 ભાગાકાર કરો, બરાબર. કેમ કે આ આપણો પાયો છે. બેઝિક જ્યાં સુધી આપણો ક્લિયર નહીં હોય, આપણો પાયો જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે કાંઈ કરી શકીએ નહીં. દાખલા તરીકે હું તમને સ્ક્વેરની કેટલી ટ્રીક આપી દઉં, પણ એ સ્ક્વેરની ટ્રીકમાં તમને જે બેઝિક સ્ક્વેર છે, બેઝિક વર્ગ છે એ તો આવડવા જ છે, બરાબર. 1 થી 30 સુધીના વર્ગ મોટો હોય તો તમે અહીંથી 1 થી 100 સુધીના વર્ગો કાઢી શકો, બરાબર. 1 થી 100 સુધીના વર્ગો તમે મોકલી કાઢી શકો, તમને 1 થી 30 સુધીના વર્ગ તો આવડવો જોઈએ, બરાબર. એ રીતે ક્યુબની ગમે એટલે ક્યુબની ક્યુબ રૂટની ટ્રીક આપી દો, બરાબર. બીજું ક્યુબની પણ તમને 1 થી 20 સુધીના ઘન જ નથી આવડતા તો હું ગમે એવી ટ્રીક આપું કાંઈ કામ ન, બરાબર. ગમે એટલું શસ્ત્ર, દાખલા તરીકે ગોળી છે પણ બાર જ વગર, બરાબર. બંદૂક આપી દીધી અંદર ગોળી જ નથી, એની જેમ થાય કે હું તમને બંદૂક આપું પણ તમારી પાસે ગોળીઓ ન હોય તો બંદૂક તમારી નકા. એ રીતે બેઝિક જ્યાં સુધી તમને ગણિતનું નહીં આવડે ત્યાં સુધી તમે ગણિતમાં કાંઈ કરી શકો નહીં. એટલે તમને 1 થી 20 સુધીના વર્ગ આવડતા હોય તો પછી ક્યુબની કોઈ પણ શોર્ટ ટ્રીક છે એ એના ઉપર જ ડિપેન્ડ કરે
કે ભાઈ 1 થી 20 ના વર્ગના આધારે તમે 1 થી 100 સુધીના ઘન કાઢી શકો, વર્ગ કાઢી શકો, ઘનમૂળ કાઢી શકો, વર્ગમૂળ કાઢી શકો. બીજું કીઝ ઓફ ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન, ચાવીઓ આવે છે કે ભાઈ 2 ની ચાવી, આ બધું 5મા ધોરણમાં આવે ભાઈ, તમને યાદ હોવું જોઈએ. 3 ની ચાવી તમને યાદ હોવી જોઈએ. તમે રકમ જુઓ કે ભાઈ 123, 25, 56 આવી રકમ આપી, રકમ જોઈને તમને ખબર પડી જોઈએ કે 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય કે 5 વડે ભાગી શકાય. તમને રકમ જોઈને તમે જો કહી શકો કે ભાઈ આને કેટલા વડે ભાગી શકાય. આટલા માટે તમને એની ચાવીઓ આવડવી જરૂરી છે. આ બેઝિક છે. સ્પીડ વધારવા માટે પણ જરૂરી છે અને બેઝિક ગણિત શીખવા માટે તો બહુ જરૂરી છે. બરાબર છે. તો આટલી બધી વસ્તુ આટલી બધી નથી, બહુ ઓછી છે. જો તમે કરવા ધારો કે ભાઈ અત્યારથી મારે એવું કરવું છે કે ભાઈ મને ઘડિયા નથી આવડતા, મને વર્ગો નથી આવડતા, મને ઘન નથી આવડતા, પર્સન્ટેજ ઓફ ફ્રેક્શન નથી આવડતા, તો હું શું કરીશ? રોજના 2 ઘડિયા કરો. રોજના શું કરીશ? 2 ઘડિયા કરીશ અને દરરોજ 10 મિનિટ પ્રેક્ટિસ. કેટલી? 2 ઘડિયા તૈયાર કરવાના રોજના, 10 મિનિટ. 10 મિનિટની પ્રેક્ટિસમાં બીજું કઈ નથી કરવાનું. 10 મિનિટની પ્રેક્ટિસમાં એક ટેબલ કરીને મોબાઈલ એપ આવે છે. બરાબર છે. આપણે એકાદ વિડીયોમાં એપનું પ્રમોશન નહીં કરીએ, પણ એપનો એક લોગો બતાવી દઈશું તો તમને ખબર પડે. અને બાકી જો તમને પ્લે સ્ટોરમાં મળે તો ટેબલ્સ કરીને એક એપ છે, એની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો. અને 10 મિનિટ પ્રેક્ટિસ પછી એમાં ગેમ નથી રમવા મળવા, એમાં પછી ઘડિયાળને લગતી કેટલીક ગેમ્સ પણ આવે. તો કે સારું છે, આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. ક્યારેક ઘણી વાર તમે વાંચતા છે એ ટાયર્ડ થઈ જાવ, થાકી જાવ, તમને કંટાળો આવવા મળે, ત્યારે તમે શું કરવાનું કે ટેબલ્સની એપ ખોલો અને એની પઝલ કરવા માંડો. એની ગેમ કરવા માટે તમારા ઘડિયા છે ઓટોમેટિક તૈયાર થતા હોય. તો કે ભાઈ આ તો મોબાઈલ હોય ને એપ હોય એના માટે. તો તમારે શું કરવાનું? 10 મિનિટમાં પાછળના દિવસોમાં જેટલા ઘડિયા તૈયાર કર્યા છે 10 મિનિટ સુધી લખવાના છે. દાખલા તરીકે મેં 1 થી 5 ઘડિયા તૈયાર કર્યા છે. તમારે 1 થી 5 10 મિનિટ સુધી લખ્યા જ કરવાના. 10 મિનિટ સુધી હું 1 થી 5 ઘડિયા લખીશ, બીજું કાંઈ નહીં. બરાબર? તો ઘડિયા રોજના 2 ઘડિયા તૈયાર કરશું, 10 મિનિટ સુધી એની પ્રેક્ટિસ કરશું. એ જ રીતે વર્ગો તૈયાર કરવા માટે તમારે કાંઈ નહીં, 1 કલાક 2 કલાક ફાળવી દો અને દરરોજ 2 થી 5 વાર વર્ગો. 2 થી 5 વાર નહીં, એમ તો 3 વાર લખો તોય ચાલે. તમે જેટલી વાર જમો છો એટલી વાર વર્ગો અને ઘન લખી નાખવાનું. પણ સૌથી પહેલા એને યાદ રાખવા માટે તૈયાર કરી લેવાનું. બરાબર? પછી દર વખતે એવું ન બને તમે સામે ચોપડી લઈને બેસી જાઓ કે ભાઈ 1 નો વર્ગ આટલો, 2 નો વર્ગ આટલો, 3 નો વર્ગ આટલો, 1 નો ઘન આટલો, 3 નો ઘન આટલો, 4 નો ઘન આટલો. એમ નહીં. તમને મૌખિક મેં કીધું ને કે દિવસમાં 3 વાર તમારા વર્ગો અને ઘનો લખવા જોઈએ. 1 થી 30 ના વર્ગ અને 1 થી 20 ના ઘન. તો એના માટે તમારે શું કરવાનું કે ભાઈ 1 થી 20 ના વર્ગ અને 1 થી 30 ના 1 થી 30 ના વર્ગ અને 1 થી 20 ના ઘન છે તમારે તૈયાર કરી લેવા, પાકા કરી લેવા. પાકા કર્યા બાદ એ લાંબા સમય યાદ નથી રહેતા. અમારો પોતાનો અનુભવ છે કે ઘડિયા છે, વર્ગો છે, ઘન છે, આ બધું ભૂલાય છે. પર્સન્ટેજ ફ્રેક્શન છે એ ભૂલાય છે. બરાબર? આ બધાની શીટ તમને ગૂગલમાં તમે સર્ચ કરશો ને કે ભાઈ પર્સન્ટેજ ટુ ફ્રેક્શન, સ્ક્વેર, ક્યુબ, આ બધું મળી રહેશે. ઘણા એમ કે આ બધું આવું ક્યાંથી? બધું હોય. બધું જો કે ચોપડીમાં આપેલું છે. ચોપડીમાં તમને કોઈ ઘડિયા ન લખે. ગણિતની તમે બેન્કિંગની બુક લેવા જાઓ તો તમને પેલા પણ એવું ન કે તમે 1 થી 25 ના ઘડિયા કરો, ઘડિયા આવ્યા છે એ નહીં કે, પણ એ તમારો બેઝ છે, એ શીખવું જરૂરી છે. એ આવડે છે તો જ ગણિત આવડે છે, મિત્રો ગણિત આવડવાનું નથી. આવડે છે તો બી એમાં ઝડપ આવવાની નથી. અને તમે જાણો છો બેંકની પરીક્ષા પાસ કરવા માટે આપણે ખાલી જવાબ લાવવાની જરૂર નથી, ઝડપ અને જવાબ બંને જરૂરી છે. બરાબર? આ થઈ વાત કે ભાઈ તમારે શું કરવાનું છે. તમે જયારે આટલું તૈયાર કરી લ્યો છો પછી આ બધી વસ્તુ સંકળાઈને પછી આવે. આ બધી વસ્તુ તમે ડીઆઈ કરો કે ભાઈ ડીઆઈ છે, એક ડીઆઈ છે 5 માર્કમાં આવે. કેટલામાં આવે? 5 માર્કની અંદર એક ટેબલ ડીઆઈ તમને પૂછી, એની અંદર 5 પ્રશ્નો આવે. હું મોટું તમે 2 થી 3 મિનિટની અંદર આ 5 પ્રશ્નો વાળી ડીઆઈ કરી જવા જોઈએ. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે તમારો બેઝ ક્લિયર હોય, આટલું ગણિત તમને આવડતું હોવું જોઈએ. બીજું કાંઈ નથી કરવાનું મિત્રો. જે વસ્તુ સજેસ્ટ કરી એને ડેઈલી પ્રેક્ટિસ કરતા રહ્યો, રોજ તમારી પ્રેક્ટિસમાં લાવી દો એટલે તમે એને ઇઝીલી કરી શકો. બરાબર? આ હતું ગણિત માટે.
તો રીઝનિંગ માટે શું કરવાનું છે કે ભાઈ રીઝનિંગ માટે એક્સ્ટ્રા કઈ નથી કરવાનું. તમને એબીસીડી સોરી એબીસીડી માં એ બી સી ડી દેખાય છે મેં શું કર્યું એનો ઊંધો સીધો બધો ક્રમ તમારે તૈયાર કરવાનો છે બરાબર. એ હું ગમે એમ પ્રેક્ટિસ કરાવું તો એ યાદ તો તમારે જ રાખવું પડે. હું ખાલી તમને પ્રેક્ટિસ કરાવી શકું કે ભાઈ રીઝનિંગમાં તમારે એબીસીડી ની પ્રેક્ટિસ તમે કરવી તો તમે કરી શકો, પણ એ શું કીધું કે મેં તમને હું શીખવાડી શકું, યાદ રખાવી શકું નથી. નહીં, યાદ રાખવાનું કામ કોનું છે? તમારું છે. હવે રીઝનિંગમાં બીજું કઈ આવશે નહીં. બીજું લેફ્ટ રાઈટ છે, પછી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, બિટવીન, આફ્ટર, બિફોર. જુદા જુદા જે પઝલ્સ ના અને સિટિંગ અરેન્જમેન્ટ ના કીવર્ડ છે તમને સમજાવવા જોઈએ બરાબર. આ તમારે અત્યારે કરવાના નથી. જેમ જેમ પઝલમાં આવતા જશે એમ એમ હું તમને શીખવાડી દઈશ કે ભાઈ થર્ડ ટુ ધી લેફ્ટ લખ્યું હોય તો કે ભાઈ ડાબી બાજુથી ત્રીજો થાય બરાબર. હવે થર્ડ ટુ ધી લેફ્ટ ગમે એવા અંગ્રેજીમાં ગમે એવી પઝલમાં લખ્યું હોય થર્ડ ટુ ધી લેફ્ટ એટલે ડાબી બાજુથી ત્રીજો. એ આપણું પ્યોર ગુજરાતી છે. એ જ યાદ રાખવાનું. આપણે ડાબી બાજુ લઈ લેવાનું. અને પઝલ કે સિટિંગ અરેન્જમેન્ટ જયારે તમે બેઠા હોય ત્યારે જયારે ઉત્તર દિશાની વાત કરવામાં આવે ત્યારે આપણી ડાબી એ પઝલની ડાબી અને આપણી જમણી એ કોની પઝલ કે સિટિંગ અરેન્જમેન્ટની જમણી બાજુ થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ અંગ્રેજી માટે શું કરશું કે ભાઈ અંગ્રેજી માટે તમને બેઝિક રૂલ હું એમ ન કહું કે ભાઈ હું અહીંયા તમને 100 રૂલ્સ કરાવી દઉં, પાર્ટ ઓફ સ્પીચ કરાવું, બધું કરાવું, પરંતુ તમને નાઉન એટલે શું એ તો તમને ખબર હોય છે બરાબર. કાંઈ હું એની વ્યાખ્યા ભાગે ન કરાવું. પરીક્ષામાં કોઈ કઈ વ્યાખ્યા પૂછતું નથી. એડજેક્ટિવ એટલે વિશેષણ થાય બરાબર. એનું કામ શું એ તમને ખબર હોવી જોઈએ બરાબર. વર્બ એટલે ક્રિયાપદ થાય બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી કે ભાઈ કર્તા, સબ્જેક્ટ એટલે કર્તા થાય. કર્તાનું કામ વાક્યમાં શું હોય? કર્મ. ઓબ્જેક્ટ એટલે કર્મ થાય બરાબર. તો આ બધી બેઝિક ટર્મ્સ છે ને તમને મિનિમમ એની વ્યાખ્યા તો ખબર હોવી જોઈએ. ભાઈ નાઉન કોને કહી શકાય, આર્ટિકલ કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય. આપણે 100 પાર્ટ ઓફ સ્પીચ કરશું એમાં એ જ કરવાના છીએ. ભાઈ એક વાક્ય લેશું અને તોડશું. દરેક શબ્દનું આ વાક્યમાં એનું નામ શું છે બરાબર. દાખલા તરીકે હું એમ કહું આઈ એમ રાજેશ, તો અહીંયા એમ નું શું છે, રાજેશ શું છે, આઈ શું છે બરાબર. આઈ શું છે તો કે ભાઈ પ્રોનાઉન છે. એમ વર્બ છે. રાજેશ શું છે તો કે ભાઈ નાઉન છે. આવી રીતે આપણે 100 વાક્યો કરવાના છીએ અંગ્રેજીના બરાબર. દરેક વાક્યની અલગ અલગ પાર્ટ ઓફ સ્પીચ સમજાવીશ, જેથી કરીને તમે જયારે પરીક્ષામાં બેસો એટલે તમને ખબર પડે કે ભાઈ ખાલી જગ્યા આવી છે તો ખાલી જગ્યા શું માંગે છે, વાક્યમાં શું ખૂટે છે, ક્રિયાપદ ખૂટે છે, એડજેક્ટિવ ખૂટે છે, નાઉન ખૂટે છે, શું આવે બરાબર. અને સેના પછી શું લખવાનું હોય આ વસ્તુ સમજવું છે. તદુપરાંત તમારે અંગ્રેજીની અંદર થોડીક રીડિંગ હેબિટ બરાબર. ડેલી થોડું અંગ્રેજી વાંચવાનું શરૂ કરો. દાખલા તરીકે તમે એક કામ કરો 20 વાક્ય વાંચો બરાબર. આ 20 વાક્યનો એક શબ્દ ગુજરાતી લ્યો, સમજો, એનો સમાનાર્થી શોધો, એનો વિરુદ્ધાર્થી શોધો. પછી આ નવા શબ્દ માટે છે કે ભાઈ 20 વાક્ય હોય તો 20 વાક્યમાં 200 શબ્દ હોય તો 200 શબ્દ 200 શબ્દો પાછળ નથી પડી જવાનું બરાબર. જે શબ્દ નવો છે એ જ કરવાનો છે કે ભાઈ ઈ શબ્દ આપ્યો, દાખલા તરીકે સપોઝ અહીંયા પ્લે આપ્યો, એના દરેક રૂપ પ્લેડ, પ્લેઇંગ ક્યારે વપરાય એ મેળવવાની કોશિશ કરો. ઇનફેક્ટ તમે એકાદ કલાક છે એ અંગ્રેજી પાછળ આપો
ડેઈલી, દરરોજના. બરાબર, આપણે તો અપલોડ કરશું જ તે. આ શરૂ થઈ જશે આપણો વિડીયો, પછી તમારે તકલીફ નહીં, તમારે કન્ટેન્ટ ક્યાંય ગોતવા નહીં જવું પડે, બધું જ આપણો વિડીયો મળી રહેશે. અને આપણે એક ગ્રુપ એવું બનાવી દઈશું ટેલિગ્રામ, જેમાં આપણે વિડીયો જે ભણાવતા હશું એની બ્લેન્ક પીપીટી અને ભણાવેલી પીપીટી બંનેની પીડીએફ તમને મળી રહે એવી સવલત આપશો, જેથી કરીને તમે એને પરિવાર પ્રેક્ટિસ બી કરી શકો અને ભૂલ પડીને બનાવેલી પીપીટીમાં જોઈને સમજી શકો. બરાબર, તો આટલો પ્લાન છે મિત્રો આપણો. બરાબર, આટલું બધું બોલ્યો હું, તો એ બધું ક્યારે શક્ય બને કે ભાઈ જ્યારે તમારા દરેકનો મને સાથ અને સહકાર. સાથ અને સહકાર એટલે શું કે ભાઈ વિડીયો હું રેગ્યુલર અપલોડ કરું, એને તમે રેગ્યુલર વોચ કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને આપણે આ ગુજરાતી ચેનલમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય એવો પ્રયત્ન કરો, તો આપણી જે અમારી પહેલ છે એ સાર્થક નીવડે અને એનો લાભ તમને બી મળે, બરાબર, બીજા મિત્રોને મળે, અને ભવિષ્યમાં આપણા ગુજરાતી બેંકરો બની શકે. બેંકમાં તમે જો મોટા ભાગે તમે હિન્દી ભાષી જોશો, કેમ હિન્દી ભાષી આવે છે? કેમ કે એ બીજા રાજ્યના પાસ કરીને બેંકિંગની પરીક્ષા આપણે આ રાજ્યમાં કેમ ગુજરાતીથી નથી થતી? ફેક્ટ છે, પાસ થતા નથી. હવે થાય છે, હવે ધીમે ધીમે ગુજરાતી બેંકર પણ બનવા મળ્યા છે. તો એમાં આપણા તરફથી થોડોક ઉમેરો કે ભાઈ આપણે એને પ્રેક્ટિસ સેશન કરાવીએ, જેથી કરીને આપણો ગુજરાતી પણ પરીક્ષા પાસ કરી શકે, પ્રિલિમ પાસ કરી શકે, મેન્સ પાસ કરી શકે અને બેંકર બની શકે. તો મારા આ ઉમદા હેતુને સાકાર કરવા માટે મિત્રો આપનો સાથ સહકાર જોશે. બરાબર છે, બાકી આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો, હું તેનો મારા નોલેજ પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આભાર મિત્રો.